જે પ્રશ્નોમાંથી ઝઘડા ઊભા થાય છે, ઝઘડામાંથી એ પરિવાર વિભાજિત થાય છે, એનું મુખ્ય કારણ શું છે? કે ફર્સ્ટ એટલે પહેલી વાત એ છે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સેપ્ટન્સ. એકબીજાને સમજવાની તૈયારી. કે અત્યારે કુટુંબમાં 5 જણા તમે ભેગા છો, એક જણો ગુસ્સામાં આવી ગયો, કંઈ બોલી ગયો, એટલે એક જણો બોલે એટલે બાકીના 3 જણા પાસે બોલવાનું ચાલુ જ થઈ જાય. પણ એ કેમ બોલ્યો, શું કામ બોલ્યો, અત્યારે આવેગમાં છે, એને બોલી લેવા દો, એવી થોડીક ધીરજ બાકીના રાખવી જોઈએ. એટલે એકબીજાને સમજવાની તૈયારી અને એકબીજાને સ્વીકારવાની તૈયારી ઝીરો થઈ ગઈ. બીડી સોની સાહેબને જ્યારે પ્રવક્તાએ પૂછ્યું કે આની માટેનો તમે પ્રેક્ટિકલ ઉપાય બતાવો, ત્યારે બીડી સોની સાહેબે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે હું તો બધા પરિવારમાં ઝઘડા થતા અથવા તો પરિવાર માટે એક જ સલાહ આપું છું કે પરિવારમાં એક જણો ઉગ્ર થઈ જાય, ગુસ્સામાં આવી જાય, બોલી જાય, તો બાકી બધાય ચૂપ થઈ જવાનું. એ વખતે સાચો છે ખોટો છે નહીં જોવાનું, એને બોલવા જ દેવાનું. કેટલું બોલશે? 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, પછી 2 કલાક પછી એને કહેવાનું જો તું બોલ્યો એ આ હતું અને પરિસ્થિતિ આ હતી. એકવાર એ અંતરદ્રષ્ટિને પામશે, પછી બીજી વખત ગુસ્સે થતા 25 વાર વિચાર કરશે. આ તો પેલો એક રૂમમાંથી જોશથી બોલે ને ત્યાં તો બાકીના 3 રૂમમાંથી બધા બહાર આવી જાય તલવારો ખેંચીને. થાય છે ને એવું. એટલે પછી ફ્લેર અપ થાય સિચ્યુએશન.